નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે બે બાબતની માહિતી આપવાની છે। એક તો 7 તારીખે એટલે કે આવતીકાલે એક માવઠું થવાનું છે અને વર્ષ 2026ના ચોમાસાની શરૂઆત છે એ તીવ્ર વાવાઝોડાથી થાય એ વાવાઝોડા વિશેની પણ ચર્ચા કરવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે 2 દિવસ પહેલા આપણે 2 દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે 6, 7 અને 8 એપ્રિલ 2026ના રોજ સામાન્યથી છૂટાછવાયા માવઠાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે 6 તારીખ છે, આજે રાત સુધીમાં કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડ્યા હશે, 1-2 સેન્ટરમાં એવા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। પણ આવતીકાલે 7 તારીખે થોડીક તીવ્રતા વધારે જોવા મળશે, કેમ કે એક ટ્રફ આપણી ઉપરથી પસાર થઈ રહ્યો છે। એટલે આવતીકાલે 7 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હશે એમાં થોડીક માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા અને હળવા વરસાદ પડે તેવી શક્યતાઓ છે। એટલે આવતીકાલે 7 તારીખે હજુ પણ માવઠું થશે, જેની માનસિક તૈયારી દરેક મિત્રોએ રાખવાની છે। 7 એપ્રિલ 2026ના રોજ રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ છે। હવે વાત કરવાની છે વાવાઝોડાની। આમ જોવા જઈએ તો હવે છેલ્લા 1 દાયકાથી વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે। એનું કારણ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ તાપમાન જે જળ સપાટીનું જે ઊંચું તાપમાન છે એને કારણે આપણે વાવાઝોડા હવે વધારે બનવાનું ચાલુ થયું છે। એટલે આ એક પ્રકારે બદલાતા હવામાનના સંકેતો છે। પહેલાના સમયમાં એવું હતું કે આપણે 5-10 વર્ષે 1 થી 2 વાવાઝોડા બનતા હતા, પણ હવે દર વર્ષે વાવાઝોડા બને છે। એમાંય કોઈ વર્ષ તો એવા પણ હોય છે કે એક જ વર્ષની અંદર 2 થી 3 વાવાઝોડા બને। હવે એવી જ રીતે જોવા જઈએ તો વર્ષ 2026ની અંદર એક વાવાઝોડું આવે તેવી શક્યતાઓ છે। આમ તો છેલ્લા એકાદ મહિનાથી હું ઘણા બધા મીડિયાના મારફતે ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં પણ આ વાત કરી ચૂક્યો છું। આજે વેધર ટીવીના માધ્યમથી પ્રથમ વખત વાત કરી રહ્યો છું કે 15 મે 2026થી લઈ અને 15 જૂન 2026નો સમય, એટલે આ જે 30 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન અરબ સાગરની અંદર વાવાઝોડું બને તેવી પૂરી શક્યતાઓ છે। આમ જોવા જઈએ તો વાવાઝોડું છે એ ઘણી વખત જે દરિયાઈ સપાટીનું તાપમાન ઊંચું જાય ત્યાં સિસ્ટમ બને તો અરબ સાગરમાં પણ બને અથવા તો બંગાળની ખાડીમાં પણ બનતું હોય, બેમાંથી કોઈ પણ એક જગ્યાએ બની શકે, પણ ખાસ અરબ સાગરની અંદર એની શક્યતાઓ વધારે છે। હવે કોઈ પણ વાવાઝોડું માની લે કે બંગાળની ખાડીમાં બને છે તો એનો આપણે બહુ ખતરો હોતો નથી, એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરે। પણ જ્યારે અરબ સાગરમાં વાવાઝોડું બને તો ગુજરાત ઉપર ખાસ ખતરો હોય છે અને ગુજરાતને એનાથી સાવધાન રહેવાની જરૂર હોય છે। તો આ જે વાવાઝોડું બનવાની શક્યતા છે એ બંગાળની ખાડી કરતાં અરબ સાગરમાં વધારે છે, એટલે અરબ સાગરમાં એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ છે। એટલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એ પહેલા વાવાઝોડું આવે તો કદાચ વાવાઝોડામાં પણ વાવણી થઈ શકે છે। અને ઘણી વખત એવું પણ બને કે દરિયામાં વાવાઝોડું બને તો ગુજરાત સુધી ન પહોંચે ને એ પછી બીજા વિસ્તારો ઉપર એટલે કે ઓમાન તરફ ફંટાઈ જાય અથવા તો દરિયામાં જ પાછું નિષ્ક્રિય થઈ જાય, કાંઈ પણ બની શકે છે। જોકે એ વાવાઝોડું બન્યા પછી એનો ટ્રેક નક્કી થશે કે કઈ બાજુ જશે અને કયા વિસ્તારને પ્રભાવિત કરશે, પણ અત્યારે લાંબા ગાળાના પ્રિડિક્શન પ્રમાણે હું એટલું ચોક્કસ કહી શકું છું કે વર્ષ 2026ના ચોમાસાની શરૂઆત વાવાઝોડાથી થશે। ચોમાસાની શરૂઆત થાય એ પહેલા એક વાવાઝોડું અરબ સાગરમાં બને અને એ વાવાઝોડું છે એ આપણા માટે ખતરારૂપ બની શકે છે। એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ પૂરી છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પછી હવે તાપમાન, ભેજ અને વરસાદી સિસ્ટમ અને બીજા જે સમીકરણો હોય એ કઈ રીતના સેટ થાય ને કઈ તારીખમાં વાવાઝોડું બને અને કઈ દિશામાં જશે એ પણ આવનારા દિવસમાં અમે ચોક્કસથી માહિતી આપશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।